તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન હવે લાંબુ ચાલે તેવો એંધાણ છે। પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે। ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સમિતિ તેમજ સાધારણ સભામાં પાટીદાર અનામત આંદોલનની સમર્થન જાહેર કરાવવામાં આવતા પાટીદાર યુવાનોનો ઉત્સાહ બેવડાયો છે। ઉમિયા માતાજી કેમ્પસમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં પાટીદાર અનામત આંદોલનને સમર્થન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ નારાયણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં 251 કારોબારી સભ્યો, 15 આમંત્રિત સભ્યો અને 15 મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઊંઝાના 90 જેટલા કારોબારી સભ્યોએ ઉમિયા માતાજી સંસ્થાનને લેખિતમાં રજૂઆત કરીને પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કરવાની માંગણી કરી હતી। તેના પરિણામે તમામ સભ્યોએ પાટીદાર અનામત આંદોલનને સમર્થન કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો, જેથી હવે પાટીદાર સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે તમામ પ્રકારની મદદ કરશે। તો અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત। જી સંકેત, શું છે વધુ વિગત? ઉમિયા માતા સંસ્થાન જે અત્યાર સુધીમાં પાટીદાર સમાજના સાથે ન હતી અને આજે જે ઠરાવો કરવામાં આવે છે જેમાં ઉમિયા સંસ્થાનમાં જે મીટિંગ મળી છે, જનરલ મીટિંગ અને સાધારણ સભા જે મીટિંગ મળી, કારોબારીના સભ્યો પણ આ 281 આ મીટિંગમાં હાજર રહ્યા હતા। જેમાં તમામ જે ઠરાવો છે તેમાં પાટીદાર સમાજની લીગલ કમિટીની રચના કરવી હોય કે પાટીદાર સમાજને ટેકો કરવો હોય તે તમામ બાબતે ટેકો જાહેર કરવામાં આવ્યો છે। અને બીજી અનધર સંસ્થાઓ પણ દેશના પાટીદાર સમાજની અન્ય સમાજો પાટીદાર સમાજની જે 4 સંસ્થા છે તમામ સંસ્થા આમાં જોડાય અને પાટીદારને ટેકો કરે અને અનામતનું આંદોલન જે અત્યાર સુધી યુવાનો ચલાવતા હતા તે હવે વડીલો પણ ત્યાં અનામતની આંદોલનમાં જોડાશે અને તેમને ટેકો જાહેર કરીને અત્યારે હાલ તજવીજ કરશે તેવો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવ્યો છે। તો આંદોલનમાં કયા કયા મુખ્ય ચહેરાઓ જોવામાં આવ્યા હતા? અત્યારની હાલની જે પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તે પ્રમાણે મહેસાણાના ઉમિયા માતા સંસ્થાનમાં જે રચના કરવામાં આવી છે તે કમિટીની અત્યારે હાલ ખાસ ચર્ચાનો મુદ્દો રહ્યો છે। જેમાં ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારો આ મીટિંગમાં હાજર હતા અને જે મીટિંગ હતી તેમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહેસાણા સહિતના જે ઉમિયા માતા સંસ્થાનના જે અગ્રણીઓ છે તેમાં આમાં જે આંદોલન છે તેમાં સાથ અને સહકાર આપશે, જેમાં લીગલ સેલ અને યુવાનોને ટેકો આપવો, યુવાનોને મદદરૂપ થવું અને યુવાનોને કઈ રીતે મદદ કરવી જેવા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। અને આ જે ઠરાવો જે કરવામાં આવે છે અત્યારે આ સંસ્થાન જે અત્યારે ઉમિયા માતા સંસ્થાન જે પાટીદારના કડવા પાટીદારોની કુળદેવી કહેવાતી હતી તે સંસ્થાન અત્યારે પાટીદાર સમાજને થોડું અળગું રાખવામાં પ્રયાસ કરવામાં આવતો હતો કે ભાઈ માતાજીનું સંસ્થાન છે અને માતાજી આ બાબતે દૂર રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। પણ હવે ખુલ્લો ટેકો જાહેર કરતા અત્યારે હાલ તેમને પૈસા ટકાથી લઈને લીગલ સેલ અને વડીલોના આશીર્વાદ પણ મળશે અને જે સરકાર સાથે મંત્રણા કરવાની છે તેમાં યુવાનો જે ખરા નતા ઉતર્યા તેમાં હવે વડીલો પણ સામે આવશે। ખાસ આ મીટિંગનો જે ચર્ચાનો મુદ્દો હતો તેમાં ભાજપના અગ્રણીઓ પણ દેખાયા આવવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પણ જે સમિતિની જે રચના કરવામાં આવી છે અને જે ઠરાવો કરવામાં આવે છે તેમાં મીડિયાના અળગા રાખવામાં આવ્યા હતા, પણ જે ઠરાવો મંજૂર થયા છે તેનાથી સ્પષ્ટ એવું અત્યારે હાલ જણાઈ આવે છે કે પાટીદાર સમાજને હવે ખુલ્લો ટેકો ધર્મ સંસ્થાનનો પણ મળી રહેશે, જેનો ફાયદો આવનારા સમયમાં પાટીદારોને થાય તેવી શક્યતાઓ અને ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતાઓ તો સંકેત, આગળ કઈ રીતની રણનીતિ રહેશે? તો આગળ કઈ રીતની રણનીતિ રહેશે? આ જે રણનીતિ રચવામાં આવી છે તેમાં અત્યારે હાલ તો જે ટેકો કરવામાં આવ્યો છે તેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ એટલે જે સંસ્થાનો જે છે બીજી અનધર સંસ્થાનો પણ ટેકો આપશે। યુવાનોને પ્રોત્સાહન સ્વરૂપે માર્ગદર્શન આપવામાં આવશે, એક લીગલ કમિટીની રચના કરવામાં આવશે, સહિત પૈસાથી લઈને આયોજનબદ્ધ કામ કરવામાં આવશે, લીગલ પ્લાનિંગ કરવામાં આવશે, યોગ્ય નિર્ણય કરવામાં આવશે
અને જે આંદોલન છે તેને ઉગ્ર કઈ રીતે બનાવવું ને અનામત કઈ રીતે લેવી, એમાં ઓબીસી હોય, ઈબીસી હોય કે ઓબીસી માં સમાવવાની હોય કે એબીસી લેવાની હોય કે અનદર સમાજને પણ કઈ રીતે આ આંદોલનમાં જોડવો અને આ આંદોલન ઉગ્ર કરીને દેશવ્યાપી કઈ રીતે લઈ જવા જેવા અનેક મુદ્દાઓને હાલ ચર્ચા કરવામાં આવી છે. ને આ જે ચર્ચા છે તેના ભાગ સ્વરૂપે અત્યારે હાલ તો યુવાનોને મળ્યા નથી, પણ હવે આ જે 281 જે સભ્યો છે ઉમિયા માતા સંસ્થાનના સમગ્ર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના અને અન્ય સમાજના પણ જે પાટીદાર સમાજના જામનગર હોય કે ખોડલધામ હોય તેમને પણ આમાં આવરી લઈને હવે આ આંદોલનને ઉગ્ર બનાવવાની તજવીજ કરવામાં આવશે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો સંકેત, સૌરાષ્ટ્રની જે ખોડલધામ સંસ્થા છે ત્યાંના સભ્યો કોઈ હાજર રહ્યા હતા કે કેમ? ખોડલધામ સંસ્થાના તો હાજર રહ્યા ન હતા, પણ જે કડવા પાટીદાર સમાજની જે કુળદેવી છે તે કડવા પાટીદાર સમાજના જે 251 સભ્યો સમગ્ર ગુજરાતમાં છે તેમાં સાબરકાંઠા હોય, કચ્છ, ભુજ હોય કે પછી સુરતના હોય કે જે પણ સભ્યો છે તે તમામ સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા. અને હવેથી જે રચના કરવામાં આવશે જેમાં ખોડલધામ હોય કે પછી જામનગરની સંસ્થાન હોય કે પાટીદાર સમાજના અગ્રણીઓની જે સંસ્થાન છે જે પાટીદાર સમાજ ચલાવતું હોય તેવી સંસ્થાઓનો પણ આ મિટિંગમાં હાજર રહેવાની સૂચના તો નથી આપવામાં આવી, પણ હવેથી એ લોકોને આ પાટીદાર અનામત સમાજમાં અનામત આંદોલનમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી અત્યારે હાલ શક્યતાઓ વધુ ઉગ્ર બની હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી સંકેત, સમગ્ર માહિતી બદલ આભાર. તો પાટીદાર અનામત આંદોલન હવે લાંબુ ચાલે તેવા એંધાણ છે. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તો ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સમિતિ તેમજ સાધારણ સભામાં પાટીદાર અનામત આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવતા પાટીદાર યુવાનોનો ઉત્સાહ બેવડાયો છે. તો ઉમિયા માતાજી કેમ્પસમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં પાટીદાર અનામત આંદોલનને સમર્થન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ નારાયણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં 251 કારોબારી સભ્યો તેમજ 15 આમંત્રિત સભ્યો અને 15 મહિલાઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો ઊંઝાના 90 જેટલા કારોબારી સભ્યોએ ઉમિયા માતાજી સંસ્થાનને લેખિતમાં રજૂઆત કરીને પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કરવાની માંગણી કરી હતી. તેના પરિણામે તમામ સભ્યોએ પાટીદાર અનામત આંદોલનને સમર્થન કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો, જેથી પાટીદાર હવે સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે તમામ પ્રકારની મદદ કરશે. આ પાટીદાર અનામત આંદોલન જે ચાલે છે એને સમર્થન અને ટેકો અપાય એ અમારી બધાની ઈચ્છા છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય કે આખી કારોબારી સભાના સર્વે સભ્યોએ એકી સાથે આ જે કંઈ આવેદનપત્ર ઉમિયા માતામાં પ્રમુખશ્રીને આપ્યું હતું એને સમર્થન અને ટેકો બહુ હર્ષભરી રીતે બધાએ જાહેર કર્યો. અમને પણ ખૂબ આનંદ છે બાબત.